અત્યારે આખા દેશમાં એક જ ચર્ચા ચાલી રહી છે અને એ છે જીએસટી કાઉન્સિલની બેઠકની। આવતીકાલથી 2 દિવસ આ બેઠક મળવાની છે અને એની ચર્ચા દેશભરમાં ચાલી રહી છે, કારણ કે જે જીએસટીનું માળખું છે એ ફરી આખું એમાં મોટા ફેરફાર થવા જઈ રહ્યા છે। શું સસ્તું થશે, શું મોંઘું થશે, એની ચર્ચાઓ દેશભરમાં ચાલી રહી છે અને એની એક ઝલક નાણામંત્રી કનુ દેસાઈ દ્વારા પણ આપવામાં આવી છે। જીએસટી જે ગ્રુપ ઓફ મિનિસ્ટર્સની મિટિંગ હતી એમાં કોમ્પન્સેશન સેસ ને રેટ રેશનલાઇઝેશન એટલે આ બધા જે રેટ છે જીએસટીના એ જીએસટીના રેટમાં જે કોમન મેન છે નાના લોકોને ઉપયોગી વસ્તુઓના રેટને રેશનલાઇઝ કરવાના એટલે કે ઘટાડવાના ને અમુક કક્ષામાં મૂકવાના એક ગ્રુપ ઓફ મિનિસ્ટરે ડિસ્કસ કર્યું છે। તે જ રીતે કોમ્પન્સેશન સેસ કે જે અમલમાં હતો 17થી 22 સુધી જે રાજ્યોને કોમ્પન્સેશન આપવાનું હતું એના માટે હતું, પરંતુ કોરોનાના લીધે ટેક્સની આવક ઓછી થઈ અને એટલા માટે કોમ્પન્સેશન સેસને લંબાવવામાં આવ્યું।